હાર્દિક સ્વાગત છે મજામાં મજામાં છે હું મજામાં ને આજ આપણે આવી ગયા છે નેઈશા કપા પારવા આવેલા હતા ને ફાઇનલ મિત્રો હાલો કપા બતાવું તમને કપા પારેલો છે આ બધો અડધો કપા પારેલો છે હાલ પહેલો કપા પારેલો છે એટલે હવે અને આમ પારવાનું બાકી આમાં ખડ હતું તો આ બધો કપા ભરાઈ ગયો છે અને આ પહેલો બાકી છે આ બધે ભરાઈ ગયો આપણી હવાર આયા પડી ગઈ છે અને આપણે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે આવી રીતનો નજારો છે બતાવો નજારો આવી રીતનો છે નજારો કાંઈક નજારો છે આવી રીતનો સવાર પડી જતી લાઈ લોકેશન અત્યારનું આવું છે ને ચાલો કપા નીંદવાનો છે ને બતાવું તમને આ બધા કપા નીંદવા જાય છે હા આ બધા કપા નીંદવા એ છે અડધા પારે છે કપા બધા ચા પીને બેઠા છે ને એટલા કપા પાર નાખ્યા અમે અને આ બધા તડકે બેઠા છે ને હું અહીંયા બેઠો છે અત્યારે ચા પી લીધી છે મેં ને આ બધે તડકે ચા પી બાજુમાં માઇન્ડ બી છે સરસ મજાની ને શ્રીકો છે શ્રીકોની ઓછો હોય ડોડા કરેલા છે ડોડા ને ડોડા અડધા હરીગવા કાપી નાખેલા છે ને અડધા કોળી દે હરીગવા મિત્રો અમે કપા પારતા હે કે પાણી પીવા જઈ તો એટલો કપા પારેલો છે આ બધો કપા પાર નહીં અત્યારનો અને આ બધો એટલો કપા પારેલો ફાઇનલ મિત્રો આપણે હાંડો લઈને જઈએ છીએ પાણી પીવા બધાને ને આવડા બધા કપા પારે છે તો બધા કપા પારે ને હું પાણીનો હાંડો લેવા આવ્યો છું અત્યારે કપા પારતા હા એ સોડા આવી ગઈ છે સોડા પીવે છે હાલો તમને આ બધા સોડા પીવા બેઠા મેંગો ને ગૂગલ પે સોડા લેવા હા ને સોડા આ બધા અત્યારે કપા પહેરે એટલો બાકી છે પારવાનો ને સોડા આવી ગઈ છે સોડા પીવે છે બધા ને સાફે લીધી છે અત્યારે સોડા પીવે બધા મિત્રો જમવા આવી જાય છે અત્યારે ખાવાનું છે આવે ચણાનું શાક છે આવું છે ચણાનું તેલના ડબ્બાનું શું ભાવ છે અને સૂર્યમુખી તેલના મૂકે અને સિંગ તેલનું શું ભાવ છે ચટણી શું છે તેલના ડબ્બા 2150 અને સિંગ તેલના 2200 અને રાણીના 2050 ને કઠોળ ને એવું છે કઠોળ ને એવું છે તો તાગડી કેટલો પૈસા કઠોળમાં શું છે કઠોળમાં બધા અલગ અલગ છે ઘણા દોનું છે 75 રૂપિયા પછી મગના 120 પછી વટાણાના 4 રૂપિયા લીલા વટાણા મગદાળ 4 રૂપિયા કિલો પછી સોળી છે એ 90 રૂપિયા કિલો પછી અડદની દાળ 110 કિલો આ બધી વસ્તુ વિશે આપણે કીધી છે આપણે વસ્તુ રાખે તો છે વટાણા ને એવું છે દાળ છે દાળ મુસલી દાળ એવું બધું છે હાલો તમે ને ચેવડાનો એવા ચેવડો બનાવવા માટે ચેવડો બનાવવાનો છે એટલું લીધું પવાન બટેટા લેવું ચેવડા બધે ભૂંગળી છે ઝીણી ભૂંગળી એવું બધું લીધું છે આવી રીતે તેલના ડબ્બા સૂર્યમુખીના તેલના ડબ્બા કપાસિયાનું સિંગ તેલ કપાસિયાનું સિંગ તેલ સૂર્યમુખી બધી વસ્તુ મળી રહ્યા અહીંયા દુકાને તો પહેલાં કોન્ટેક્ટ થઈ જાય એડ્રેસ કીધું સ્પેશિયલ અત્યારે પગાર ઓછું પડી ગયું છે બાજુમાં એડ્રેસ 1 નંબર બને છે 1 નંબર આપી કોઈ વસ્તુ નહીં મળે એમ નહીં કે શાક માર્કેટ છે કેરીનો શું ભાવ છે ભાઈ કેરી આ 200 કિલો આ મિત્રો બધા ને 50 કિલો ને મોટો માલ આવશે માલ 1 નંબર કેરી છે તો ભાઈ આ સરસ મજાની કેરી હશે બોલીએ હાલો આગળ લીધો તમને બતાવો અહીંયા કેરી
સરસ મજાના દાદા કેરી વેચે છે. કેરી એક નંબર છે, કેરીમાં કાંઈ ઘટે નહીં. દાદા કેરીનો શું ભાવ છે? એક નંબર કેરી છે. કેરી લેવા કાલે ઢીંગમાં કેરી છે ફાઇનલ મિત્રો. ને બધા કેરી લેવા આવે છે ત્યારે વોટ્સઅપ બધે નોખો ભાવ છે. તો ના તમને લઈ દો હાલો ના મિત્રો આ બધા આવે. રાજી સીધી છે કેરી માર્કેટ થાય છે. સરસ કેરી વેચે કેરી હરાજી કરે છે મૂસવા માટે. ને આપણે શું છે બોક્સનું? બોક્સની અત્યારે બજાર છે 5 કિલોમાં 650 600 થી 700 રૂપિયા. 10 કિલોના બોક્સનો ભાવ છે 1200 થી 1300 રૂપિયા. લોકલ કેરીમાં જે ફૂલ તેજી 11 ને લીધે આજની બજારમાં ફૂલ તેજી. હા ને આ ભાઈ સરસ મજાનો ભાવ કીધો છે આપણને. ને આ મિત્રો કેરી વેચે છે. આ ભાઈ કે અમને લઈ લે એટલે આપણે એ ભાઈને વિડીયો ઉતારી દીધો છે. ને કેરી વેચે ફાઇનલ જો ભાઈ આ કેસર કેરી કહેવાય, કાકડા કેરી કહેવાય જે કુપનની. આપણે સરસ મજાની કેરી વેચે છે ને પાકલ છે. ને તમે હાલો કેરી બતાવી દો અત્યારે કેવી પાકલ કેરી છે. કઈ કેરી કે નામ આવડતું ને એક નંબર કેરી છે. હવે કેરીનું શું ભાવ છે? આ ભાઈ કેરી વેચે એક નંબર કેરી એક નંબર આ કેરેટ ને બેરેટ બધા ફરે છે. કેરી રહેવું બધા ને યુટ્યુબમાં આવી ગયું છે ને કેરીને સારી ગળી કેરી છે પાકલ બધી. ને કઈ કેરી છે દાદા? હાપુસ કેરી છે ને દાદા કેરી કેવું ભાવ વેચી રહ્યા છે? હા દાદા દેખાડે આપણે કેરી. હા એકદમ કઈ ઘટે નહીં. કેરી લેવા માટે ભાઈ દુકાન પર એવું છે કે છે ભાઈ દુકાન વેચે છે ને બધા લેવા આવે છે. મજામાં ને મિત્રો આવી જાય છે ને માર્કેટમાંથી અત્યારે નાના એવા તમને સરસ મજા બટેટા ને ગવાર